બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે। અલગ અલગ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો। લાખણી, થરાદ, ધાનેરા, ડીસામાં વરસાદ વરસ્યો છે। લાખણીના ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેમાં કોટડા, ભકડિયાલ અને કુડા સહિતના અનેક એવા વિસ્તારો છે જ્યાં મેઘમહેર જોવા મળી છે। વરસાદથી રસ્તા અને ખેતરો બેટમાં ફેરવાયા છે। લાખણીના ગામડાઓમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। તો છેલ્લા 3 દિવસથી બનાસકાંઠાના અલગ અલગ તાલુકામાં મેઘમહેર જોવા મળી રહી છે। અનેક એવા વિસ્તારો છે જ્યાં પાણી ભરાતા લોકો પણ પરેશાન થયા છે। જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, તેના સીધા દ્રશ્યો પણ સામે આવ્યા। લાખણીના ગામડાઓમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું। તો લાખણીના ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો। કોટડા, ભકડિયાલ, કુડા સહિતના અનેક એવા વિસ્તારો છે જ્યાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 3 દિવસથી એકાએક વરસાદી માહોલ જામ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, બનાસકાંઠામાં અવિરત વરસાદને પગલે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, ખેતરોમાં પણ પાણી ભરાયા છે, શું માહિતી? સ્મિતા, ચોક્કસથી જો વાત કરવામાં તો બનાસકાંઠામાં છેલ્લા 2 થી 3 દિવસની અંદર ક્યાંક ને ક્યાંક વરસાદી મેઘમહેર જોવા મળી રહી છે। જો વાત કરવામાં આવે 24 કલાકની તો લાખણી, થરાદ, ધાનેરા, ડીસા અને પાલનપુર જેવા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેને કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ ખુશીનો વાતાવરણ જોવા મળી રહ્યું છે। સાથોસાથ જો વાત કરવામાં આવે લાખણી વિસ્તારની તો લાખણી વિસ્તારના જે ગ્રામીણ વિસ્તાર છે એ ગ્રામીણ વિસ્તારમાં ધમાકેદાર વરસાદ પડ્યો છે। કોટડા, ભાકડિયાલ, કુડા, ડેકા જેવા અનેક ગામોમાં ધોધમાર વરસાદ પડતો ક્યાંક ને ક્યાંક જે રસ્તાઓ છે રસ્તા બેટમાં ફેરવાય છે ને સાથોસાથ ખેતર પણ પાણીથી ભરાયેલા જોવા મળ્યા છે। લાખણીના ગ્રામીણ વિસ્તારમાં અનેક ગામડાઓ એવા છે કે જે જળબંબાકારની સ્થિતિમાં જોવા મળી રહી છે। વરસાદ પડતો ક્યાંક ને ક્યાંક ખેતરની અંદર ઘૂંટણ સમા પાણી ભરાયેલું છે, જે પાક પણ ડૂબી જવા જેવી પરિસ્થિતિ સામે આવી છે। ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ પેટ્યો છે, કારણ કે સતત જો વરસાદ આવી રીતે વરસતો રહેશે ક્યાંક ને ક્યાંક પાકને પણ મોટું નુકસાન થવાની શક્યતા જોવાઈ રહી છે। સાથોસાથ અન્ય તાલુકા એવા પણ છે કે હજી પણ વરસાદની ક્યાંક ને ક્યાંક રાહ જોવાઈ રહી છે। જી સ્મિતા। જી બિલકુલ, થી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।